નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 પ્રથમ પરીક્ષાનો વિભાગ સી અને ડીનો મોસ્ટ ટાઈમલી પ્રશ્નો કે વિભાગ સીમાં 15 ગુણના પૂછાય અને વિભાગ ડીમાં કોઈ પણ 2 પ્રશ્નો એટલે કે 4 ગુણના પૂછાય। વિભાગ સીમાં તમારે 5 પ્રશ્નો લખવાના હોય છે એટલે 15 ગુણ, દરેકના 3 માર્ક્સ હોય, અને વિભાગ ડીમાં એક પ્રશ્નને 4 ગુણ એટલે કે તમને 2 પ્રશ્નો લખવાના હોય છે, બરાબર, એટલે 8 ગુણ। તો વિભાગ સી અને ડી પ્રથમ પરીક્ષામાં કેવા પ્રશ્નો આવે તો તમે આટલા પ્રશ્નો તમે તૈયાર કરો તો આમાંથી તમને મોટાભાગના પ્રશ્નો મળે, બેઠે બેઠા આમાંથી મળશે, બરાબર। તો ખાસ આટલા પ્રશ્નો પહેલાં કરજો, પછી તમારે જે કરવા હોય એ કરજો, પણ પહેલાં આટલા પ્રશ્નો કરજો જેથી તમને પૂરેપૂરા માર્ક્સ મળે વિભાગ સી અને ડીમાં, બરાબર। તો જોઈએ મિત્રો, વિભાગ સીમાં પહેલો પ્રશ્ન છે કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો। બીજો પ્રશ્ન, લાઇસોઝોમ વિશે ટૂંક નોંધ લખો। ત્રીજો પ્રશ્ન, મિશ્રણ અને સંયોજનનો તફાવત, બરાબર। આ બધા વિભાગ સી અને ડી બંનેમાં પૂછાઈ શકે। આગળ છે પ્રશ્ન નંબર 4, ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને એફ બરાબર એમ એ તારવો। મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને એફ બરાબર એમ એ તારવો। જુઓ, પહેલો પ્રશ્ન છે કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો। તો પ્રવાહી એકલું નહીં, ઘન, પ્રવાહી અને વાયુ, આ ત્રણમાંથી ગમે તે એક ફાઇનલ આવશે, કાં તો ઘન આવે, કાં તો પ્રવાહી અથવા વાયુ, આ ત્રણમાંથી ગમે તે એક ફાઇનલ આવવાનું, બરાબર। તો કરી નાખજો। ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણો મોસ્ટ ટાઈમ છે, બીજો નિયમ લખીને તમારે એફ બરાબર એમ એ સૂત્ર તારવવાનું છે। આગળ છે કે બાષ્પીભવન એટલે શું, તેના પર અસર કરતા પરિબળો સમજાવો। બાષ્પીભવન પર અસર કરતા પરિબળો, આ 4 પરિબળો તમારે સમજાવવાના, બરાબર। કલી દ્રાવણના ગુણધર્મો લખો, આ પણ મોસ્ટ ટાઈમ પ્રશ્ન। ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો, બરાબર। પહેલો નિયમ લખવાનો અને તમારે સમજાવવાનો છે। આગળ વનસ્પતિ કોષની નામદેશ વડે, જુઓ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બંનેમાંથી એક આકૃતિ ફાઇનલ આવવાની, વનસ્પતિ કોષની નામદેશવાળી આકૃતિ અથવા પ્રાણી કોષની, બરાબર। આ બંનેમાંથી એક 100% આવશે, તો કરી નાખજો। તમને સ્વચ્છ દોરતા આવડવી જોઈએ અને નામદેશ કરતા આવડવા જોઈએ। 3 માર્ક્સમાં પણ મળે છે અને 4 માર્ક્સમાં પણ મળે, બરાબર। તો ખાલી તમારે આકૃતિ દોરવાની છે અને નામદેશ કરવાનું છે, ખાસ કરી નાખજો। વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એનો તફાવત પણ પૂછાય, બરાબર, પણ એ 2 માર્ક્સમાં પૂછાય કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત સમજાવો। આગળ છે કે મરઘા પાલન પદ્ધતિ સમજાવો, બરાબર। ચેપ્ટર નંબર 12નો પ્રશ્ન છે, સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતો સમજાવો। આગળ આંતરપાક અને આંતરખેડ અને પાકની ફેરબદલથી શું લાભ થાય છે? જો આંતરપાક પદ્ધતિ, આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન તમને 100% જોવા મળશે, આંતરપાકવાળો, બરાબર। પછી 8 ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર મેળવો, આ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કે 8 ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર મેળવો, આ કરી નાખજો લ્યા, બરાબર, કેમ કે આ પ્રશ્ન મળશે, તમને જોવા મળશે, બરાબર। આગળ જુઓ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને ઉદાહરણ સાથે સમજાવો। ટૂંકમાં 3 નિયમ તમારે કરવાના, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, બીજો અને ત્રીજો, આ 3 નિયમ કરવાના। 3માંથી તમને 1, 2, કોઈ પણ 2 નિયમ તમને વિભાગ સી હોય, ડી હોય કે ગમે તે હોય, બી હોય, આ 3માં તમને જોવા મળશે। કણાભ સૂત્ર વિશે ટૂંક નોંધ લખો, આગળ 15મો પ્રશ્ન છે, કણાભ સૂત્ર વિશે ટૂંક નોંધ લખો। આગળ જુઓ કે અંતઃકોષરસ જાળ સમજાવો। વાયુ અવસ્થાના ગુણધર્મો, ઘન અવસ્થાના ગુણધર્મો, આગળ મેં તમને પ્રવાહીના કીધા, અને આ ધાતુ અને અધાતુના ગુણધર્મો। તો મિત્રો આટલા પ્રશ્નો તમે કરો તૈયાર, બરાબર, તો તમને વિભાગ સી અને ડીના પૂરેપૂરા ગુણ આવે। બીજું કે લાઇસોઝોમ છે, રિબોઝોમ છે, આ પણ કરી નાખજો। અને તમારા વિભાગ બીના આઈએમપી જોઈતા હોય તો નીચે કોમેન્ટ કરજો, તો એના પણ તમને બનાવી મૂકીશ। પછી કે સામાજિક જ્ઞાન જોઈતું હોય, કોઈ પણ વિષયના તમારા આઈએમપી જોઈતા હોય તો મને કોમેન્ટ કરજો અને વિડીયોને ખાસ શેર કરજો। બીજું કે તમારે પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના પેપર સોલ્યુશન જોઈતા હોય એ પણ મેં મૂક્યા છે, દરેક પરીક્ષાના પેપર અને દરેક વિષયના પેપર, ધોરણ 9ના, 10ના, 11, 12ના દરેક વિષયના પેપર મૂકેલા જ છે, તો ખાસ જોઈ લેજો। થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।